માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી, મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી। અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ ગુજરાતીઓ મોડી રાત સુધી બોલાવી શકશે ગરબાની રમઝટ। ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા અને દાંડિયા રમી શકે તે માટે સુરક્ષાને લઈ ગૃહ વિભાગ તરફથી આયોજન કરવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈને તકલીફ ન પડે અને નિયમોનું પાલન કરતા હોય તેવા આયોજનોમાં પોલીસ દખલગીરી નહીં કરે। સુરક્ષાના તમામ નિયમોના પાલન સાથે અસામાજિક તત્વો ઉત્સવનો લાભ ન લઈ જાય તેનું ધ્યાન રાખવા હર્ષ સંઘવીએ ગરબા આયોજકોને અપીલ કરી છે। આ સાથે જ મોડી રાત સુધી ગરબા રમી શકાય અને નિયમોનું પણ પાલન થાય તે મુજબની વ્યવસ્થા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને સૂચના આપી। ગરબાની સાથે ખાણીપીણીના લારી ધારકોને રોજગારી રહેશે। એટલું જ નહીં, કોઈ પણ નાની મોટી તકલીફ પડે તો મહિલા અને યુવતીઓને 112 નંબર પર કોલ કરવાની હર્ષ સંઘવીએ અપીલ કરી છે કે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમવા આવતી મારી બહેન, ભાઈઓ અને પરિવારજનોને જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે। વ્યવસ્થામાં કોઈ બી પ્રકારની ઢીલ એ ચલાવી લેવામાં નહીં આવે। કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ, માં અંબાના ગરબા અને નવરાત્રિના આ 9 દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં।